નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બનાસકાંઠા સહિત ઘણા બધા વિસ્તારોમાં આવ્યો વાતાવરણમાં પલટો। તો આજે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો। તો અચાનક જ વાતાવરણમાં મોટા પલટો થતાં રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો આકાશમાં વાદળો છવાયા છે। તો ડીસા, પાલનપુર, ધાનેરા, અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં આ પરિવર્તન જોવા મળ્યું છે। તો ખેડૂતોને જીરું, રાયડો, ઘઉં, વરિયાળી અને બટાકા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે। મહાકુંભમાં ભારતીય એરફોર્સ તૈનાત છે। તો વાહનોની પણ નો એન્ટ્રી છે। તો આજે શિવરાત્રી છે અને મહાકુંભનો છેલ્લો દિવસ છે। તો ગઈકાલે સવારથી જ મેળામાં ભારે ભીડ જોવા મળી રહી છે। તો ભીડને ધ્યાનમાં રાખીને ગઈકાલે સાંજે 6 વાગ્યાથી કોઈ પણ વાહન પ્રયાગરાજમાં પ્રવેશી શકશે નહીં। તો ગઈકાલે સવારે 10 વાગ્યા સુધીમાં 50.76 લાખથી વધારે લોકોએ સ્નાન કર્યું છે। તો આ ઉપરાંત મહાકુંભમાં દેખરેખ માટે ભારતીય વાયુસેના પણ તૈનાત કરવામાં આવી છે। તો આજે મહાકુંભમાં ભીડના તમામ રેકોર્ડો પણ તૂટવાની સંભાવનાઓ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઉનાળાની શરૂઆત પહેલાં જ ભારે ગરમી। તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે। તો ગુજરાતમાં ઉનાળા પહેલાં જ તાપમાન ઉંચકાતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। તો ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત તેમજ ઘણા બધા વિસ્તારોમાં 35થી 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો શિવરાત્રી બાદ એટલે કે આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થવાની આગાહી છે। તો અત્યારે પણ બપોરના સમયે તાપમાન ઊંચું રહેતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે। તો આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બની શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 2 વાર હેલ્મેટ વિના ઝડપાયા એટલે લાયસન્સ રદ। જ્યાં દોસ્તો સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। તો જેમાં 10 દિવસમાં 58,000થી વધારે લોકોને 2 કરોડ અને 90 લાખથી પણ વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઈવ શરૂ રાખવામાં આવી રહી છે અને નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં પણ આવી રહ્યો છે। જોકે હવે પોલીસ 2 વારથી વધુ વખત હેલ્મેટ વિના ઝડપી પાડશે તો તેવા લોકોનું લાયસન્સ સીધું રદ કરાશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર ભારતનો પહેલો હાઇપર લૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કરાયો। જ્યાં દોસ્તો ભારતીય રેલવેએ IIT મદ્રાસની મદદથી ભારતનો પ્રથમ હાઇપર લૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કર્યો છે। તો જેની માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ પ્રોજેક્ટ રેલ પરિવહનને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે। તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાથોસાથ હાઇપર લૂપ ટેકનોલોજી પર પણ ઝડપથી ગતિએ કામ ચાલી રહ્યું છે। તો જેથી આવનારા સમયમાં 300 કિલોમીટરનું અંતર માત્ર 30 મિનિટમાં જ કાપી શકાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિના પ્રથમ કચ્છ પ્રવાસની તડામાર તૈયારીઓ। જ્યાં દોસ્તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28 ફેબ્રુઆરીએ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે। તો તેમના આગમન માટે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। તો સફેદ રણની ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ માટે VVIP ટેન્ટની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। તો રાષ્ટ્રપતિ 1 માર્ચે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની પણ મુલાકાત લેશે। તો તેઓ સફેદ રણથી ધોળાવીરા જતા રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગને પણ નિહાળશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ તારીખથી શરૂ થશે ચારધામ યાત્રા। જ્યાં દોસ્તો ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે। તો ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ 11 માર્ચથી શરૂ થઈ જશે। તો આ વખતે યાત્રાનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારીઓ પણ ચાલી રહી છે। તો આ જ ક્રમમાં માહિતી ખાતા દ્વારા આધાર કાર્ડને આ પ્રક્રિયા સાથે જોડવાની પ્રક્રિયા માટે પ્રસ્તાવ પણ મોકલ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમેરિકાએ પાટલી બદલી તો રશિયાને સાથ આપતા દુનિયા પણ ચોંકી। જ્યાં દોસ્તો યુક્રેન સામેના રશિયાના યુદ્ધની નિંદા કરતા UN જનરલ એમ્બેસીના ઠરાવ સામે અમેરિકાએ રશિયાનો સાથ આપ્યો છે। તો અમેરિકાએ રશિયાના સમર્થનમાં મતદાન કરતા દુનિયા ચોંકી છે। ત્યારથી આ પહેલીવાર હતું જ્યારે અમેરિકાએ યુક્રેને UNમાં રજૂ કરેલા ઠરાવને રોકવાનો પ્રયાસ કર્યો છે। તો યુરોપિયન દેશો અને G7 એટલે કે અમેરિકા સિવાય એ ઠરાવની તરફેણમાં મતદાન પણ કર્યું છે।
જ્યારે ભારત અને ચીને મતદાનમાં ભાગ નથી લીધો। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં અદાણી ગ્રુપ કરશે કરોડોનું રોકાણ। જ્યાં દોસ્તો મધ્યપ્રદેશના ભોપાલમાં આયોજિત ગ્લોબલ બિઝનેસ ઇન્વેસ્ટર્સ સમિટમાં ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે વિવિધ પ્રોજેક્ટ્સ માટે અદાણી જૂથ 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। તો જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીની વિવિધ પ્રોજેક્ટ છે, તો જેનાથી 2030 સુધીમાં 1,20,000થી વધુની નોકરીઓ પણ અપાશે। જ્યારે અદાણીએ વિશેષમાં કહ્યું કે આ ફક્ત રોકાણો જ નથી, તો આ એક સહિયારી યાત્રામાં સીમાચિહ્નો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જીરાના કારણે ખેડૂતોને આવ્યો રોવાનો વારો। તો ગુજરાતમાં જીરાની ખેતી કરનારા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। તો માર્કેટમાં જ્યારે જીરાને વેચવાનો સમય આવ્યો ત્યારે તેનો ભાવ ઘટી ગયો છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। તો મળતા અહેવાલો પ્રમાણે ગત વર્ષે આ જીરું 12,000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું હતું, તો તેનો ભાવ હવે ઘટીને 3,000થી 3,500 થઈ ગયો છે। તો ખેડૂતો અનુસાર મળતા ઓછા ભાવની સામે સરકાર દ્વારા જીરુની નિકાસ કરવામાં આવે તો ભાવ પણ વધી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકારની લીકર પોલિસીથી 2,000 કરોડનું નુકસાન। જ્યાં દોસ્તો રેખા ગુપ્તાની આગેવાની હેઠળની ભાજપ સરકારે ગઈકાલે પહેલીવાર કેગ એટલે કે CAG રિપોર્ટ્સ રજૂ કરવા માટે વિધાનસભામાં મંચનો ઉપયોગ કર્યો હતો। તો કેગનો આ રિપોર્ટ કેજરીવાલ સરકાર દરમિયાન થયેલા કથિત દારૂ કૌભાંડને લઈને હતો। તો વિધાનસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ્સ અનુસાર 2021-22ના કાયદાને કારણે દિલ્હી સરકારને 2,000 કરોડ રૂપિયા વધુનું નુકસાન થયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નવા CHC સેન્ટરો દ્વારા સુવિધા અને સેવાનો વ્યાપ વધારવા સરકાર કટિબદ્ધ છે। જ્યાં દોસ્તો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રશ્ન પૂછ્યો હતો કે નવા SOR પ્રમાણે કરવામાં આવશે કે કેમ। તો આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં નવા CHC સેન્ટરો દ્વારા સુવિધા અને સેવાઓનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તો CHC સેન્ટરો નવા બનશે એ જરૂરી છે, તો નવા ટેન્ડર નવા SOR પ્રમાણે જ થશે તેવું પણ જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। સુરત BRTS રૂટ ઉપર 9 વર્ષમાં 109 જેટલા લોકોના મોત। જ્યાં દોસ્તો સુરત શહેરમાં BRTS બસ રૂટ ઉપર 9 વર્ષમાં 109 જેટલા લોકો મોતને ભેટ્યા છે। તો આ બસ રૂટ ઉપર 116 જેટલા ગંભીર અકસ્માતો પણ થયા છે। જો કે આ પરિસ્થિતિને બદલાવવા માટે હવે મનપાએ એક નવા પ્લાન સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે। તો પાલિકા દ્વારા ટોલ ગેટ ઉપર ઓટો સિસ્ટમ બેરિયર લગાવવામાં આવશે। તો સાથોસાથ હાઈટેક કેમેરા અને કડક દંડ નીતિ પણ લાગુ કરીને આ સમસ્યાને ગંભીરતાથી ઉકેલવા માટે પગલાં પણ ભરી રહી છે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો સેન્સેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયું, તો નિફ્ટીમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો ગઈકાલે ભારતીય શેર બજારમાં ગ્રીન ઝોન સાથે બંધ થયું। તો બંધ થતા પહેલા સેન્સેક્સમાં 147 પોઈન્ટના વધારા સાથે 74,602 અંક ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો। તો શેર બજાર બંધ થતા પહેલા નિફ્ટીમાં મામૂલી 5 પોઈન્ટના ઘટાડા સાથે 22,547 અંક ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ટાટા અને એરટેલ DTH બિઝનેસનું મર્જર થશે। જ્યાં દોસ્તો ભારતી એરટેલ તેના DTH બિઝનેસ એરટેલ ડિજિટલ ટીવીને ટાટા પ્લે સાથે મર્જ કરવા જઈ રહી છે। જો આ મર્જ થાય તો તે 2016માં ડીશ ટીવીના વિડીયોકોના D2H સાથેના મર્જર પછી ભારતના DTH ક્ષેત્રમાં સૌથી મોટું મર્જર હશે। તો ભારતી એરટેલ કે ટાટા સન્સ બંનેમાંથી કોઈએ આ મર્જર અંગેની સત્તાવાર રીતે ટિપ્પણી પણ કરી નથી, પરંતુ સૂત્રો સૂચવે છે કે આ જાહેરાત થોડા અઠવાડિયામાં થઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતના 21 જેટલા માછીમારો પાકિસ્તાનમાંથી મુક્ત થયા। જ્યાં દોસ્તો પાકિસ્તાને 22 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે, જેમાં 21 માછીમારો ગુજરાતના છે। તો વાઘા બોર્ડરથી તેઓ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા છે, તો જ્યાં મેડિકલ ચેકઅપ બાદ બસ દ્વારા વતન માટે રવાના કરાયા છે। તો આમાં 15 જેટલા ગીર સોમનાથ, 3 દ્વારકા અને 3 દીવના છે। તો દરિયામાં માછલી પકડતા ગુલામ બનાવેલા માછીમારોને આખરે સ્વતંત્રતા વતનમાં હોળી પહેલા જ દિવાળી જેવો ઉત્સવ માહોલ સર્જાયો છે।
તો દોસ્તો ત્યાર પછીના આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો આ અઠવાડિયે કેવું રહેશે હવામાન વિશે વાત કરીએ તો ગુજરાતમાં માર્ચ અને એપ્રિલ જેવી ગરમી ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઈ ગઈ હોય તેવા અણસારો દેખાઈ રહ્યા છે. તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તો આ ઉપરાંત 26 થી 29 ફેબ્રુઆરી સુધી આગ દજાડે તેવી ગરમી પણ પડવાની શક્યતાઓ છે. તો આ ઉપરાંત અમુક જિલ્લાઓમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જો કે સમય જતાં આ ડિગ્રીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.